આજના સ્વાધ્યાયમાં પૂજ્ય પન્યાસી શ્રી ભદ્રેન્દ્ર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો, એમાં પહેલા આત્મચિંતનના પ્રકરણમાં આપણે તત્વનું તત્વ થિંક આપણે ગઈકાલે પૂરું કર્યું, બરોબર? તત્વ પ્રસાદ લેવાનું છે. અચ્છા, તત્વ પ્રસાદ દ્રવ્ય અને પર્યાય ઉભયથી આત્માને જાણવો તે જ્ઞાન છે. આપણે આપણે વિચારમાં તો અત્યાર સુધી એમ કરતા હતા કે અરિહંત પરમાત્માને આપણે દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણીએ તો આપણે પોતાના આત્માને પણ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણી શકીએ. હવે અહીંયા એમ કહે છે કે દ્રવ્ય અને પર્યાય ઉભયથી આત્માને જાણવું તે જ્ઞાન છે, અને જ્ઞાન સ્વરૂપે પોતાનો આત્મા અને જ્ઞાન એ પોતાનો ગુણ છે. જ્ઞાન ગુણથી પોતે જાણી શકે છે, એ પોતે જ્ઞાયક છે, પોતે જાણનાર છે. તો આત્માને કઈ રીતે જાણી શકે? પોતે ગુણ, તો એ જાણવાનો ગુણ જે છે એ જાણવાના ગુણ પોતાના દ્રવ્યને પણ જાણે અને પોતાની પર્યાયને પણ જાણે. એ જાણવું કે મારું દ્રવ્ય કેવું છે, શુદ્ધ છે, અને પર્યાયથી જાણવું એટલે અત્યારની અવસ્થા આપણી કેવી છે. આ રીતે જે જાણીએ આપણે તો જ આપણે ખરું જાણ્યું કહેવાય, અને એને જ્ઞાન કહેવાય. પછી મનનું મૌન એટલે વિચારોનું મૌન. જ્યારે વિચાર વિરમે ત્યારે આ મૌન સધાય. પરા વાચાનું મૌન સધાય ત્યારે તે વાચાનું પૂર્ણ મૌન કહેવાય. વૈખરીના મૌન કરતા મધ્યમાં પશ્ચંતી અને પરાવાણીનું મૌન ઉત્કૃષ્ટ છે. જ્યાં વૃત્તિ નથી ત્યાં આત્મા તો છે જ. હવે અને થોડુંક સમજીએ. આમાં 4 પ્રકારની વાણી આપી છે. એક છે વૈખરી. વૈખરી વાણી એટલે આપણે જે શબ્દોથી આપણે જે વિચારીએ છીએ અથવા બોલીએ છીએ એમાં જે શબ્દો આપણે એ વૈખરી વાણી છે. આપણે જે કમ્યુનિકેશન કરીએ છીએ જેનાથી, જે વાણીથી, એ વૈખરી વાણી છે. પછી મધ્યમાં આવે. મધ્યમાની અંદર એ વાણીની અંદર અર્થ જે આપણે બોલવા માંગીએ છીએ એનો જે સાચો અર્થ આપણને સમજાય એ મધ્યમાં છે, અથવા તો જેની અંદર અર્થ રહેલો છે એ મધ્યમાં છે. પશ્ચંતીની અંદર અર્થ, શબ્દ અને અર્થ એ ઉપરાંત જે રહસ્ય અંદર જે છે એ રહસ્ય જ્યારે આપણને અંદરથી સ્ફુટ થાય છે, રહસ્ય જ્યારે સમજાય છે, એ પશ્ચંતી વાણી છે. અને પરાવાણીની અંદર તો માત્ર ભાવ છે. એટલે એ એમ કહેવાય ને કે ધારો કે પૂર્વાચાર્યોની એવી એક વાણી
જે એમણે ઉપદેશ કે જે એમણે બોધ આપ્યો હોય, હજી ભગવાનનો બોધ પણ આપણે જ્યારે પણ એમણે આપ્યો હતો એ બોધના પરમાણુઓ આખા જગતની અંદર ફેલાયેલા છે. હવે એ ભાવરૂપે જ્યારે કોઈને પકડાય છે ત્યારે પરાવાણી કહેવાય છે. થોડું જરાક હા બોલો, કોઈ પ્રશ્ન છે? હા બોલો, સમજાણું મને સમજાણ. હા, ભાષા વર્ગણાના પરમાણુ હોય ને, હા હા છોડ્યા હોય, હા હા, એને એના ભાવને જ્યારે કોઈ સાધક પકડી શકે છે અને પછી પોતાના ભાવની અંદર એનું જે પોતે અભિવ્યક્ત કરે છે એને પરાવાણીની અંદર મને તો આમ ફાઈન છે, વાંધો નથી. તમને બરોબર દેખાય છે ને તમને? હા ના બરોબર છે. આ તો આઈ થિંક આ છે બરોબર છે, એકદમ બરોબર છે. ના આઈ ડોન્ટ નો વાય આઈ ડીડ ધેટ. ગમે તે બરોબર છે, બરોબર છે. એટલે પરાવાણીને એ રીતે ઓળખાવી. છતાં પણ એનો જે ભાવ જે છે ને એ ભાવ પકડાય છે અને એ ભાવને પકડીને જ્યારે એમ માનો ને કે એમ કહેવાય છે કે એક જ આપણે દાખલો લઈએ, પંચસૂત્રકને ચિરંતરાચાર્ય કૃત એમ કહેવાય છે. પંચસૂત્રકનો તો ખ્યાલ છે ને બધાને. હરિભદ્ર સુરી મહારાજ સાહેબની એના પર ટીકા જે છે પંચસૂત્રક ખ્યાલ છે બધાને? પંચસૂત્રકનો ખ્યાલ નથી? આઈ થિંક શૈલેષભાઈ, હા ખ્યાલ છે ને, શૈલેષભાઈ એનું પુસ્તક તમે આપ્યું હતું, તમને યાદ? એમને ડિસ્ટ્રીબ્યુટ કર્યું. રાઈટ. હવે પંચસૂત્રકની રચના એ 5 સૂત્રો છે એની અંદર. એમાં પહેલા સૂત્રમાં આવે છે ને કે સંસાર દુઃખમય છે, સંસાર દુઃખનું ફલક છે અને દુઃખની પરંપરા છે. એમને ત્રિપદી આપી હતી અને પછી ત્રિપદી બીજી આપી સાધના માટે કે ચતુશ્રવણ ગમન દુષ્કૃત ગરહા અને સુકૃત અનુબોધના. આ બધી પંચસૂત્રકની વાતો છે. તો એ પંચસૂત્રક માટે એમ કહેવાય છે કે ચિરંતરાચાર્ય કૃત છે. ચિરંતરાચાર્યનો અર્થ શું થાય કે પૂર્વાચાર્ય કૃત, એટલે કે જેમાં એમણે કોઈ નામ નથી લખ્યું. પોતે કોણ રચનાર છે એનું નામ નથી એની અંદર આવતું. નહીં તો સામાન્ય રીતે કોઈ પણ ગ્રંથનું હોય તો એની ગ્રંથની રચનાકારનું નામ હોય. તો હરિભદ્ર સુરી મહારાજ સાહેબે આટલા બધા ગ્રંથો રચ્યા, 1444 ગ્રંથોની રચના કરી, તો લગભગ બધા ગ્રંથોની અંદર પોતાનું નામ આવ્યું. પણ પંચસૂત્રકની ટીકાની અંદર એમણે જે ટીકા તરીકે લખ્યું, પણ પંચસૂત્રક ખુદને માટે કોઈ નામ નથી મળતું. તો એના માટે એવો કંઈક અભિપ્રાય છે વિદ્વાનોનો અને જ્ઞાનીઓનો કે પંચસૂત્રકનો જે ભાવ એ હરિભદ્ર સુરી મહારાજ સાહેબને આ પરાધ વાણી દ્વારા મળેલો અને પછી એમણે એની રચના કરી. એટલે સાચે સાચ તો પોતે તો એમ કહે છે કે આ તો પંચસૂત્રકની ટીકા છે, આ તો વિવેચન છે એના ઉપર, પણ સાચે સાચ તો એમ કહેવાય છે કે હરિભદ્ર સુરી મહારાજ સાહેબની જ એ જ રચના છે પંચસૂત્રક. તો પોતે કેમ નામ ન આપ્યું એના કારણની અંદર આ વસ્તુ છે કે પોતે જ્યારે પરાવાણીથી જે ભાવને પકડ્યા એ ભાવના ઉપર પોતાનું પોતે આની રચના કરી છે એવું ના કહી શકે. તો એ પરાવાણી એને કહેવાય કે જે ઘણા વર્ષો પહેલાં, ઘણા કાળ પહેલાં ઘણા જ્ઞાનીઓએ એ વચનો છોડ્યા હોય, એ ભાવ છોડ્યા હોય, એને કોઈ પણ પ્રકારે કોઈ સાધક પોતાના ભાવની અંદર પકડી શકે તો એ પરાવાણી બને છે. સાચે સાચ તમને જે અત્યારે આપણે બોલીએ છીએ એવી વાણી નથી, અથવા તો તમને અર્થ તમને કહેવામાં આવે એ મધ્યમાં એ પણ વાણી નથી, પશ્ચિમથી પણ નથી કે જે મને માત્ર દેખાય
મને માત્ર મારા માનસપટ ઉપર એ વસ્તુ ઉપસી આવતી હોય એવું પણ નથી. આ માત્ર ભાવની અંદર જે પકડાય છે. એટલે વાણીના આવા 4 પ્રકાર બતાવ્યા છે: વૈખરી વાણી, મધ્યમાં, પશ્ચિંતી અને પરાવાણી. તો આ 4 વાણીનું મૌન, એને ખરું મૌન કીધું છે. એટલે જ્ઞાનસાર મૌનની વ્યાખ્યા કરે છે. એટલે એમાં સુલભ વાગનું ચારમ મૌન મેકેન્દ્રિયમેશ્વી ઉદ્ગ્રહેશુ અપ્રવૃત્તિ વસ્તુ યોગાના મૌન ઉત્તમમ. કયું મૌન ઉત્તમ ગણાય? તો કે વાણીથી નહીં ઉચ્ચારવા રૂપ મૌન એકેન્દ્ર જીવમાં પણ સુલભ છે. કારણ એને તો વાણી છે જ નહીં, એકેન્દ્ર એ તો મૌન છે. એ મૌનને મૌન નથી કહેવાતું. પરંતુ પૂતગલ એટલે પરની અંદર મન વચન કાયાની પ્રવૃત્તિ ન થવી તે શ્રેષ્ઠ મૌન છે. શ્રેષ્ઠ મૌન કોને કહેવાય? તો કે પરની અંદર આપણા મન વચન અને કાયાની પ્રવૃત્તિ ન થવી એને શ્રેષ્ઠ મૌન કહેવાય. અને આગળ એમ કહે છે કે જ્યોતિર્મયીવ દીપસ્ય ક્રિયા સર્વાપી ચિન્મયી યસ્યાનન્ય સ્વભાવસ્ય તસ્ય મૌન મનુત્તરમ. જેમ દીવાની ઊંચે ગમન કરવા અને નીચે ગમન કરવા રૂપ વગેરે બધી ક્રિયા પ્રકાશમય છે, તેમ અન્ય સ્વભાવે નહીં પરિણમેલ જે આત્માની સર્વક્રિયા જ્ઞાનમય છે તેનું મૌન મુનિ પણ સર્વોત્કૃષ્ટ છે. એટલે અગેન અહીંયા આત્મા પોતાના જ્ઞાનનો મનોચન કાયાનો આધાર લઈને જે પ્રકાશિત કરે છે પોતાના જ્ઞાનને, એમાં મન વચન કાયાના યોગો એ પૂતગલ છે. એ પૂતગલનો આધાર લીધો. એ પૂતગલનો આધાર જ્યારે તમે છોડો છો અને જ્યારે તમે માત્ર જ્ઞાનમય રહ્યો છો, તમે માત્ર જ્ઞાયક જ રહો છો, અને એ જે મૌન જે છે એ ઉત્તમ મૌન છે, એમ જ્ઞાનસર કહે છે. સમજાણું? એટલે અહીંયા જો કહે છે કે મનનું મૌન એટલે વિચારોનું મૌન. એટલે જ્યાં વિચારો પણ સમી જાય છે, જ્યાં વિચારો પણ છૂટી જાય છે, અને જે મૌન સધાય છે એ સાચું મૌન છે. કારણ કે મન આફ્ટર ઓલ એ પૂતગલ વસ્તુ છે. દ્રવ્ય મન જે છે એ પૌદ્ગલિક છે. તો પૂતગલનો આધાર લીધો તો એ પૌદ્ગલિક વસ્તુ બને છે. તો અહીંયા તો જ્ઞાન તો ચેતનમય છે, અને એ જ્ઞાનનો આધાર લઈને જે માત્ર જ્ઞાયક સ્વભાવમાં જે રહે છે એ જ મૌન જે છે એ ઉત્તમ મૌન છે. જ્યારે વિચાર વિરમે ત્યારે આ મૌન સધાય. એટલે જ્યારે નિર્વિચાર દશા પ્રાપ્ત થાય છે ત્યારે આ મૌન થાય છે. એટલે જ્યારે મન જ્યારે અમન થઈ જાય છે ત્યારે જે મૌન સધાય છે એને ઉત્તમ મૌન કીધું. એટલે પહેલા તો આપણા માટે શું કરવું પડે? હા હા, બરોબર. એને પણ છોડવાના છે. અહીંયા તો મૌનનો અર્થ જ કર્યો છે તમે માત્ર તમારા જ્ઞાયક સ્વભાવમાં રહ્યો. એટલે પર વસ્તુને છોડવાની છે. તો પર કોઈ પણ વસ્તુ હોય એને પણ છોડવાની છે. તો પરાવાણીની અંદર ભાવ, બીજા પરાવાણીમાં જે ભાવ પકડીએ છીએ ભલે શુભ હોય, પણ એ શુભને પણ છોડવું પડે, કારણ કે એ શુદ્ધતામાં જવાની વાત છે. તો વિચારોનું જ્યારે મૌન કહે છે ત્યારે શુદ્ધતામાં જવાની વાત છે, પોતાના જ્ઞાયક સ્વભાવમાં જવાની વાત છે. અને પોતાનો જ્ઞાયક સ્વભાવ એ શુદ્ધ સ્વભાવ છે. તો પોતાનામાં જ્યારે ઠરવું છે ત્યારે પરનું કોઈ પણ અવલંબન હોય એને છોડવાનું છે. એટલે અંતે તો આપણે એ પણ છોડવાનું છે. તો એમ છે ને કે વિચારો જ્યાં સુધી પરના કરીએ ત્યાં સુધી આત્મવિચાર થાય નહીં. તો આત્મવિચાર વગર આત્મજ્ઞાન પ્રગટે નહીં. હવે આત્મવિચાર કર્યો, હવે આત્મવિચાર જ્યાં સુધી તમે કરતા હો ત્યાં સુધી પાછું આત્મજ્ઞાન પ્રગટતું નથી. એટલે છેલ્લે આત્મજ્ઞાન પ્રગટાવવા માટે એ વિચાર પણ છોડવો પડે. એટલે વિચારનું મૂળ જે આપણો આત્મા, આપણો અંદરનો રહેલો જ્ઞાયક ભાવ, ત્યાં સુધી જ્યારે આપણો ઉપયોગ પહોંચે ત્યારે વિચાર છૂટી જાય છે, અને તે જ આત્માનું જ્ઞાન આપણને લાદે છે. તો એ રીતે જ્યારે વિચારો ને તમે કે વિચાર તમે પરના કરો ત્યાં સુધી તો તમને આત્મા થાય મળે જ નહીં, આત્મા પ્રાપ્ત જ ન થાય. તો આત્મવિચાર કરવો પડે.
એટલે તમારે શું કરવું પડે કે વિચારોને એક તો જાણે પહેલા સંક્ષેપ કરી અને માત્ર તમારું કેન્દ્રિત કરી ધ્યાનને તમારા આત્માની અંદર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એટલે એ કેન્દ્રિત આત્મામાં થયું તો આત્માનો વિચાર કરવો જોઈએ. પછી એ વિચાર જ્યાંથી ઉદ્ભવે છે એવા આત્માની અંદર તમારા ઉપયોગને લઈ જવાનું. તો ત્યારે તમને એ આત્માનો વિચાર જે કરો છો ને એ પણ છૂટી જાય છે. જો એ ન છૂટે ત્યાં સુધી તમે હજી ઉદ્ગલનો આધાર કરો. કારણ કે વિચાર મનોવર્ગણાના ઉદ્ગલ પરમાણુને ગ્રહણ કરીને છોડીએ છીએ એ ન વિચાર. તો એ મન છે પણ પૂતગલ છે, અને મન દ્વારા જે વિચાર કરે છે એ પણ પૂતગલ છે. તો પૂતગલનો આધાર લઈને પણ આપણે ચેતનને પામી ન શકીએ. તો ચેતનને પામવા માટે એને પણ છોડવું પડે. માટે આપણને પરાવાણી રૂપ એ ભાવને પણ છોડવા પડે અને વિચારને પણ છોડવા પડે. અને નિર્વિચાર દશા જ્યારે આવે ત્યારે જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એક ક્ષણ બે ક્ષણ હોય, વધારે ન હોય, પણ એક ક્ષણ બે ક્ષણની અંદર પણ સર્વદા જ્યારે જીવ નિર્વિચાર બને છે, નિર્વિચાર થાય છે, ત્યારે જ એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે વૈખરીના મૌન કરતા મધ્યમાં પશ્ચિમથી અને પરાવાણીનું મૌન ઉત્કૃષ્ટ છે. જ્યાં વૃત્તિ નથી ત્યાં આત્મા તો છે જ. એટલે જ્યાં આપણે વિચાર નથી ત્યાં આત્મા તો છે જ. કારણ કે વિચાર એ તો માત્ર આલંબન છે. મન દ્વારા લીધેલું આપણે આલંબન આપણા ભાવને પ્રદર્શિત કરવા માટે, આપણા ભાવને દર્શાવવા માટે આપણે જ્યારે આલંબન લઈએ છીએ, એ આલંબનની અંદર આપણે મનનું આલંબન લઈ અને વિચાર કરીએ છીએ. ભાષાનું અવલંબન લઈ અને વાણી દ્વારા આપણે બોલીએ છીએ. અને કાયાનું અવલંબન લઈ અને આપણે એની પ્રવૃત્તિ કરીએ છીએ. જે કંઈ આપણને આત્મામાં ભાવ થાય છે એ ભાવનું આ રીતે મેનિફેસ્ટેશન આપણે 3 રીતે કરી શકીએ છીએ: મન, વચન અને કાયાના યોગ દ્વારા. તો યોગ જે છે, યોગ તો પૂતગલ છે. એ પૂતગલને જ્યાં સુધી છોડીએ ને ત્યાં સુધી મોક્ષ પણ ના પડે. જ્યારે 14મું ગુણસ્થાનક આવે છે જીવને, ત્યારે એ અયોગી ગુણસ્થાનક છે. અયોગી ગુણસ્થાનકમાં એ મન, વચન, કાયાના યોગ પણ છૂટી જાય છે. તો એનું કારણ જ આ છે કે જ્યાં સુધી એ મન, વચન, કાયાના યોગો છે ત્યાં સુધી પૂતગલનો આશ્રય છે, પૂતગલનો આધાર છે. પૂતગલનો આધાર જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને સંપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે આપણે એ પ્રયત્નની અંદર શું કરવાનું છે? જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની હોય છે ત્યારે પણ આપણે કાયાનું અવલંબન છોડીએ છીએ, વચનનું અવલંબન છોડીએ છીએ અને વિચારનું અવલંબન છોડીએ છીએ. પહેલા લેવું પડે અવલંબન, આપણે કાયાનું પણ અવલંબન લેવું પડે સ્થિરતા માટે, વચનનું પણ અવલંબન લેવું પડે આપણને સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ વગેરે કરવા માટે. કારણ કે આપણે અશુભથી છૂટવા માટે આ બધા અવલંબનો લેવા પડે. અને ત્યાર પછી આપણને જ્યારે અનાલંબન અવસ્થામાં જ્યારે પહોંચીએ છીએ આપણે, ત્યારે આપણને આ બધા જ અવલંબનો છોડી, ઇવન આપણે જ્યારે પરમાત્માને સદગુરુનું અવલંબન લઈએ છીએ એ પણ જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એ પણ છૂટે છે. તો જ આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. અને મોક્ષની પ્રાપ્તિમાં પણ જ્યારે મન, વચન, કાયાના યોગો સંપૂર્ણપણે છૂટે છે ત્યારે મન, વચન, કાયા અને કર્મથી આપણે જ્યારે છૂટીએ છીએ ત્યારે આપણો મોક્ષ. તો જ્યાં વિચાર નથી, વૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી, ત્યાં આત્મા તો છે જ. કારણ કે જ્ઞાયક સ્વભાવ રૂપે આત્મા જાણનાર, જોડનાર તો ત્યાં છે જ. સુખમસ્યાસ્મ નો રૂપમ સર્વે હા ઉપર સ્ત્રીસ્તનું. આનંદ એ આત્માનું સ્વરૂપ છે. બધી ઈચ્છાની શાંતિ એ તેનું શરીર છે. સર્વ ઉહા ઉપરથી સ્તનુ, તનુ એટલે શરીર. સુખમસ્યાત્મ નો રૂપમ, આત્માનું ખરેખર સ્વરૂપ શું છે? તો કે આનંદમય. આપણને જ્યારે અનુભવ થાય છે આત્માનો, ત્યારે આત્માના એક જ ગુણનો અનુભવ આપણે કરી શકીએ છીએ, અને તે આનંદ ગુણનો. જ્ઞાન ગુણનો પણ અનુભવ નથી, દર્શન ગુણનો પણ અનુભવ નથી, ચારિત્ર્ય ગુણનો પણ અનુભવ નથી, બીજા કોઈ પણ ગુણનો આપણને પોતાને વેદન રૂપે અનુભવ નથી. આપણે પોતાના ગુણોની અંદર સ્થિત થઈએ ત્યારે એ ગુણની આપણને એ ગુણનું આપણે ગુણમાં સ્થિત થયા એટલે ગુણનો અહેસાસ આવે છે, પણ એનું જે વેદન જે છે એ વેદન માત્ર આપણે જ્યારે કરીએ ત્યારે એક આનંદ ગુણનું જ વેદન હોય છે. સમજાયું? હા, વેદન એટલે અનુભૂતિ, અનુભવ.
જ્ઞાન માર્ગમાં શ્રવણ એ મુખ્ય સાધન છે. આપણે સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, ભક્તિ ગુરુ સાધન શ્રવણ, એટલે એને શ્રુત પણ કહેવાય છે. શ્રુત એટલે સાંભળવું. જેનું શ્રવણ કરીએ તે પૂર્વ પરિચિત હોય તો તેનો સાક્ષાત્કાર તુરંત થાય છે. જે વસ્તુ આપણે પહેલા આપણે એનો જે પરિચય કર્યો હોય એ વસ્તુનું આપણને ઓબ્વિયસલી યાદ આવે, સ્મરણમાં આવે તો એ આપણે તરત ખ્યાલ આવે છે. આપણને કોઈ વસ્તુ વ્યક્તિને આપણે જોયું હોય પછી આપણે પહેલા જોઈએ આપણને યાદ આવે કે આ વ્યક્તિને મેં પહેલા ક્યાંક જોઈ છે. એવી રીતે કોઈ વસ્તુ આપણે સાંભળી હોય તો એને જયારે આપણે પરિવાર સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ક્યાંક મેં સાંભળેલું છે. એને ડેજાવુ કહે છે. ડેજાવુ ખ્યાલ છે ને, એ ફ્રેન્ચ ટર્મ છે. આ ક્યાંક જોયેલું છે, ક્યાંક સાંભળેલું છે, આપણને ક્યાંક આનો અનુભવ થયેલો છે પહેલા. એવી રીતે આ બધી જયારે વાણી આપણે સાંભળતા હોય, ભગવાનની વાણી સાંભળતા હોય, કોઈ ગુરુનો બોધ સાંભળતા હોય ત્યારે આપણા આત્માની અંદર એવો ભણકાર જાગે છે કે હો આ ક્યાંક આપણે સાંભળેલું છે. જેમ શાસ્ત્રમાં પણ એવું આવે છે ને, આ દ્રષ્ટાંત આવે છે એમાં કે કોઈ પ્રતિમાને જોયે છે ભગવાનની, ત્યાં એને ખ્યાલ આવે છે પોતાને કે ઓહો આ કોઈ દર્શન મેં પહેલા કર્યું છે, તો અગાઉના જન્મોની અંદર ભગવાનના દર્શન કર્યા હતા એ પ્રતિમાને જોતાની સાથે એને યાદ આવે છે. પછી કોઈને સાધુપણું જ્યારે કોઈ સાધુને જોવે છે તો કોઈ જીવને યાદ આવે છે તો આવું સાધુપણું મેં પહેલા ક્યારેક લીધેલું કોઈ જન્મની અંદર. અને આપણે જેમ જો કોઈ વસ્તુનો પરિચિત હોય ત્યારે સાંભળીએ અથવા જોઈએ ત્યારે આપણને યાદ આપવું, આવવું અને એ પ્રમાણેના ભાવ ઉઠવા આપણને, એની વાત કરે છે કે ત્યારે તરત એક સાક્ષાત્કાર થાય આપણને. મહામૌનમાં સંધિકાળ લાંબો હોય છે. તેમાં પોતાના આનંદ સ્વરૂપ આત્માનો પરિચય વધવાથી બ્રહ્મ નિરૂપણ વખતે સદાકાર બ્રહ્માકાર તુરત જ થવાય છે. એટલે આવા મૌનની અંદર જ્યારે સ્વરૂપ આત્મા લાંબો સમય પોતાના ઉપયોગને રાખે છે ત્યારે એને બ્રહ્માકાર એટલે તદાકાર એટલે સાથે પોતે એકરૂપ થઈ જાય છે. તેથી બ્રહ્મનું નિરૂપણ બરોબર સમજાય છે, શંકા ઉઠતી નથી, મનનું સમાધાન થાય છે. ત્યાં પોતાને અનુભવ થયો ને, આજે તમે એમ વિચારો કે પૂર્વે કદાચ ક્યાંક તમે ગોળ ખાધો હોય, ઘણા વર્ષો થઈ ગયા તમને યાદ નથી, હવે ઘણા વર્ષો થઈ ગયા અને ઘણી વસ્તુ આપણે પહેલા ઉપયોગમાં લીધી હોય પછી બોલાઈ ગઈ હોય, પછી જ્યારે કોઈ તમને એ ગોળ આપે, તમે ગોળને જ્યારે તમે મોઢામાં મૂકો ત્યારે તમને એની મીઠાશથી પૂર્વે એ મીઠાશનો જે અનુભવ કર્યો હતો એ તમને યાદ આવે અને પછી તમે એમાં ડૂબી જાઓ. તો એ વખતે ત્યાં તમને શંકા નથી ઉઠતી, એ તમને બરોબર સમજાય છે કે ગોળની મીઠાશ આવી હોય અને ગોળની મીઠાશ મેં પહેલા અનુભવેલી, એ જ અનુભવ અત્યારે મને થઈ રહ્યો છે. ત્યાં મનનું સમાધાન થાય છે. પછી તમે કોઈ કહેવું ના પડે કે ગોળ મીઠો છે. તો મહામૌનમાં મન અને બુદ્ધિને પૂર્ણ વિશ્રાંતિ મળે છે, કારણ કે તે મન અને બુદ્ધિનું કામ જ નથી. ત્યાં માત્ર વેદન છે, માત્ર અનુભવ થાય છે. કારણ ત્યાં આપણી શક્તિ વપરાતી નથી, મનના વિચારની અંદર શક્તિ વપરાતી નથી, બુદ્ધિમાં પણ આપણે એની અંદર આપણી શક્તિને નાખતા નથી, એટલે એ પણ વપરાતી નથી અને એટલે આપણું શરીર ફ્રેશ થઈ જાય છે. રોગની શાંતિ અને આરોગ્યનો અનુભવ થાય છે. રાગાદી ભાવ શત્રુની ઉપરતીમાં પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ જાગે છે. એટલે ત્યારે આપણા રાગ દ્વેષ આદિ બધા ભાવ, જે રાગાદી જે ભાવો છે એ શમી જાય છે અને શમી જાય છે એટલે એમાં આપણને પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ જાગે છે અને ત્યારે ભગવાન જ સાચા કરતા હરતા છે, જીવ નહીં. અને તે જે કંઈ કરે છે તે સારું જ હોય છે, તેનો પ્રત્યક્ષ અનુભવ આપણને થાય છે. એટલે પરમાત્માની ભક્તિ કરતા કરતા જ્યારે જીવને પોતાના રાગાદી ભાવો શમી જાય છે ત્યારે પરમાત્મા સ્વરૂપ પોતાના આત્માનું પણ સ્વરૂપે ત્યારે પોતાને જણાય છે અને એ વખતે જે એને ભગવાન પ્રત્યેનો જે ભક્તિનો ભાવ જાગે છે એમાં ભગવાન જ બધા
બધા કરતા હરતા છે, ભગવાન જ પોતે મારા તરણ તારણ છે એવું ત્યાં લાગે છે. એ જ ભક્તિનો ઉત્કૃષ્ટ ભાવ છે. ગઈકાલે હાજી હા, એટલે જે અનુસંધાન આપણે ભગવાન સાથે કરીએ છીએ ને મહામૌનની અંદર, એટલે જ્યારે આપણું આ બધી જ વાણી ક્રિયા, વાણી કાયા અને મૌન, મનનું આ ત્રણેય વસ્તુ, એટલે મન વચન કાયાના યોગોનું જ્યારે મૌન આપણે સાધીએ છીએ એ મહામૌન કહેવાય. અને એનો સંધિ કાઢેલો છે. એ વખતે જ્યારે પ્રભુ સાથેનું અનુસંધાન થાય છે, આપણા આત્મા સાથેનું અનુસંધાન થાય છે, એ લાંબો કાળ રહી શકે છે. ખ્યાલ? અને એ વખતે આપણને આ બધા અનુભવો થાય છે. એ વખતે આપણને આ વેદન થાય છે, પોતાના જ્ઞાયક સ્વભાવનું, પોતાના આનંદનું એ વેદન થાય છે આપણને. ગઈકાલે આપણે વાત કરી હતી કે સંસારમાં આપણે કંઈ કર્તૃત્વ છે નહીં, કારણ કે સંસાર આપણા કરવાથી થતો નથી. બરોબર? એ તો બધા દ્રઢ છે ને. સંસાર શેના પર ચાલે છે? ના, બરોબર છે, એ બરોબર છે. એટલે સંસાર, એટલે અહીંયા શું વાત કરી કે સંસાર શેના આધાર પર ચાલે છે? એ પ્રશ્ન એ છે, પુણ્ય અને પાપ. બરોબર? તો પુણ્ય અને પાપ ઉપર ચાલતો હોય સંસાર, તો એનો અર્થ એ થયો કે પ્રારબ્ધ ઉપર ચાલે છે. પુણ્ય પાપ એટલે પ્રારબ્ધ આપણો. બરોબર? એમાં આપણો પુરુષાર્થ તો કંઈ છે નહીં ને. સંસારમાં આપણો કોઈ પુરુષાર્થ છે? અને જે કંઈ પુરુષાર્થ છે એ માત્ર નિમિત્ત છે. એટલું સમજાય છે? જે કંઈ તમે સંસારમાં પુરુષાર્થ કરો છો, સંસારનો બધો પુરુષાર્થ પરનો પુરુષાર્થ છે ને. તો પરમાં કરેલો વર્તમાનમાં જે પુરુષાર્થ એ માત્ર નિમિત્ત છે. તમને ફળની પ્રાપ્તિ થવી ન થવી તે તમારા પુણ્ય પાપ ઉપર આધારિત છે. એ તો બધાને સમજાય છે ને. અને અનુભવમાં છે, એ તો અનુભવ કર્યો છે ને બધા. બધાને આ પ્રોબ્લેમ છે. સ્વાધ્યાય બેઠો ત્યારે બધા ડાયા ડમણા થઈ જાય છે, અને પછી બહાર નીકળે એટલે વળી પાછું ઉપાધિનો શરૂ થઈ જાય છે. નહીં, પણ આ વસ્તુ આપણે ઘૂંટવાની છે. આ વસ્તુ ભારે ઘૂંટવાની છે કે એના માટે જ આપણે સ્વાધ્યાય છે, સત્સંગ છે, આપણે ભક્તિ છે, આપણો સાધના છે. સાધના શું કરવાની છે? ઘટનાઓ ઘટે જાય છે, બનાવો બની જાય છે, પ્રસંગો થયા કરે છે. એમાં આપણે ક્યાં છીએ? જે કંઈ ઘટનાઓ ઘટે છે, જે બનાવો બને છે અને જે પ્રસંગો થયા કરે છે, એમાં આપણે ક્યાં? આપણે તો માત્ર એને જોયા કરીએ છીએ. આપણે માત્ર જોવાનું છે ને. એમાં આપણે ઘટનાની સાથે આપણે છે એવું ક્યાં કીધું છે આપણને ભણવાનું? અને આપણે ભળી જઈએ છીએ, માટે આપણને કર્તૃત્વ ભાવ આવે છે. અને કર્તૃત્વ ભાવ છે માટે આપણે ભળી જઈએ છીએ. કોઈ પણ ઘટના ઘટી તો આપણે એમ માનીએ છીએ કે જો સારી કરી તો મેં કરી, અને ખરાબ કરી તો મેં નથી કરી. બીજા બંનેમાં કર્તૃત્વ ભાવ છે. ખોટી થઈ કોઈ વસ્તુ તો એમાં પણ આપણે શું કહીએ છીએ? મેં નથી કરી. તે પણ કર્તૃત્વ ભાવ છે, એ પણ અહંકાર છે આપણું. અને જયારે સારી થઈ હોય ત્યારે આપણે એમ કહીએ કે મેં કરી, એ પણ કર્તૃત્વ ભાવ છે, એ પણ અહંકાર છે. તો તમે વિચાર કરો કે તમે કંઈ કરો છો ખરા? તો સંસાર તો તમે કરતા નથી. ભલે તમે બહાર નીકળીને પણ તમે હોલમાંથી બહાર નીકળીને પછી પણ તમને પ્રસંગો આવે, ઘટના ઘટે, બનાવો બને, એમાં પણ તમારી વૃત્તિ કદાચ ચાલી જાય, છતાં પણ તમે અંદર તમે વિચાર કરો તો તમને ખ્યાલ તો આવશે ને. તમે ઊંડો વિચાર કરો, ભલે તમે કદાચ તક્ષણ ભરી જાઓ છો, રિએક્શન આવે છે આપણને, પણ તમે ઊંડો વિચાર કરો તો શું બને છે? ઘટના પ્રત્યેનો આપણો અભિગમ કેવો હોય કે જે બની રહ્યું છે એમાં મેં શું કર્યું? ગીતાની અંદર એક શ્લોક છે ને, કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલેષુ કદાચ. જીવને માટે
કર્મ કરવું અથવા કર્તવ્ય કરવું એ જ, બાકી જે ફળ જે છે એ તો એના પ્રારબ્ધ ઉપર આધારિત છે. તમારે આપણે પણ શું છે, આપણા જીવનની અંદર પણ આપણે જે કંઈ કર્મ કરવાનું છે, જે કર્તવ્ય કરવાનું છે તો કરીએ જ છીએ. પછી એના ફળ વિશે આપણે શું કરીએ છીએ? આ ફળ મને મળવું જોઈએ એવું વિચારીએ છીએ, અને મળે તો રાજી થઈએ છીએ, ન મળે તો દુઃખી થઈએ છીએ. બરાબર છે? હા, હા, ડ્રાઇવિંગ ફોર્સ આપણો અપેક્ષા જ છે. આપણને આમાં આગળ વધવા માટે માત્ર આપણી અપેક્ષાઓ જ છે. આપણને દુઃખ છે. જો આપણી અપેક્ષા પ્રમાણે થયું તો આપણને સુખ લાગે છે, આપણી અપેક્ષા પ્રમાણે ન થયું તો દુઃખ લાગે છે. તો સુખ તો કે કલ્પના થઈ ને, આધારિત એનો આધાર થયો અપેક્ષાના ઉપર આધારિત આપણું સુખ અને દુઃખ થયા. હવે અપેક્ષા એ શું છે? આપણી કલ્પના છે કે નહીં? રિયાલિટી છે અપેક્ષા? કયો? અપેક્ષા એ વાસ્તવિક સ્વરૂપ નથી. અપેક્ષા જે કંઈ તમે અપેક્ષા કરો છો એ જો વાસ્તવિક હોય તો બધાની અપેક્ષા સરખી હોવી જોઈએ. હા, એક વસ્તુમાં બધાની અપેક્ષા સરખી છે. શેમાં? કે મને સુખ જોઈએ છે. કેમ? ત્યાં બધાની અપેક્ષા કેમ સરખી છે? જીવ માત્ર સુખને ઈચ્છે છે. કયા કારણથી? કારણ કે પોતે સુખમય છે, પોતે આનંદમય છે, માટે પોતાનો એ સ્વભાવ છે, પોતાનો ગુણ છે, એટલે એને નિવેદન કરવું છે. માટે પણ એને ખબર નથી કે ક્યાંથી સુખ મળશે, ક્યાંથી મને આ સુખની પ્રાપ્તિ થશે, આનંદની પ્રાપ્તિ થશે, આ મજા મને ક્યાંથી આવશે એને ખબર નથી, એટલે ફાફા મારે છે. અને પૂતગલ એ દેખાય છે ને, પરોસ દેખાય છે ને, અને પાંચ ઇન્દ્રિયો એ પૂતગલને જ આધારિત છે. પાંચ ઇન્દ્રિયોને જે આધાર છે એ પૂતગલ જ છે. તમે વિચાર કરો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, આ પાંચ ઇન્દ્રિયોનો આધાર શું? પૂતગલ. એટલે એને એમ લાગે છે કે આ પાંચ ઇન્દ્રિયો જેમાં પ્રવૃત્તિ કરું એવા પૂતગલની અંદરથી જ મને આનંદની પ્રાપ્તિ થશે, સુખની પ્રાપ્તિ થશે. અને છતાં જ્યારે નથી થતી તો એ નથી વિચારતો કે આમાં બીજું કોઈ કારણ હોઈ શકે. એના બદલે એ પૂતગલ બદલ્યા કરે છે, આધાર બદલ્યા કરે છે, પણ જે પોતાનો આધેય છે એમાં કોઈ ફેરફાર કરવા માંગતો નથી. મૂળમાં આ અજ્ઞાન છે, આ જ મિથ્યાત્વ છે. સમજાયું? આ ખ્યાલ છે? તો વિચારોના પૂર્ણવિરામની અવસ્થા આત્મારામીપણાની પ્રાપ્તિ પછી જ પ્રગટે છે. એટલે વિચારો સર્વથા નિર્વિચાર ક્યારે થઈ શકીએ આપણે? જ્યારે તમે તમારો ઉપયોગ માત્ર તમારા આત્મામાં જ હોય. આત્મારામીપણું એટલે ઉપયોગનું આત્મામાં રહેવું. તે આપણા જ્ઞાયક સ્વભાવનું આપણા જ્ઞાનરૂપી આત્મામાં ડૂબવું, એનું નામ આત્મારામીપણું. અને એ થાય ત્યારે વિચારોનું પૂર્ણ વિરામ થાય, ત્યારે વિચારો સમય. અને હવે આવે છે તત્વબોધ. જો અપેક્ષાની વાત કરી ને, પહેલું જ વાક્ય છે અહીંયા, ઈચ્છાઓ માણસને દરિદ્ર બનાવે છે. કારણ કે નથી આપણી પાસે એટલે આપણે એની ઈચ્છા કરીએ છીએ. જ્યારે આપણી પાસે પરિપૂર્ણ હોય, આપણી પાસે બધી જ વસ્તુ હોય તો આપણને કોઈ ઈચ્છા ન રહે. ઈચ્છાઓનો અભાવ માણસને અમીર બનાવે છે. એટલે અમીર બનવા માટે કોઈ પર વસ્તુની જરૂર નથી, માત્ર તમારી ઈચ્છાઓને તમે સમાવી દો તો તમે અમીર છો. આવે છે શાસ્ત્રમાં દાખલા ઘણા આવે છે. સિકંદર નીકળ્યો ને ભારતને જીતવા માટે, એ ખ્યાલ છે ને, એનો દ્રષ્ટાંત આવે છે ને કથામાં. તો સિકંદર નીકળે છે બાજુમાંથી અને ત્યાં ઉભરે છે અને આશ્ચર્ય થાય છે કે શું કરે છે. સૂર્યના તડકામાં હાથ આપના લેતા દિગંબર મુનિને જોયા, એની પાસે કોઈ વસ્તુ જ નથી.
એને એમ થયું કે આ માણસ આટલું બધું કેટલું બધું દુઃખી હશે, કઈ જ નથી એની પાસે, વસ્ત્ર પણ નથી. એને ઉગાડે છે સિકંદર, પૂછે છે ને કે હું સિકંદર વિશ્વનો સમ્રાટ છું અને હું પાસે એક વસ્ત્ર પણ નથી, તું નથી તારી પાસે, તો તું કહે તો હું તને કંઈક મદદ કરી શકું. જવાબ શું આપે છે દિગંબર મુનિ કે હા, તું એક વસ્તુ કરી શકે કે તું અત્યારે જ્યાં ઉભો છે ને ત્યાંથી ખસી જા, તો જે સૂર્યનો આતાપ જે હું લઈ રહ્યો છું જેમાં મને જે વિઘ્ન તું કરે છે એ વિઘ્ન કરતો બંધ થાય. હવે સિકંદર સમ્રાટ છે, એના કરતા પોતે કેટલો એના કરતા મોટો સમ્રાટ છે કે એને સિકંદરની એ પણ પડી નથી. તો ઈચ્છાઓનો અભાવ માણસને અમીર બનાવે છે. મનુષ્ય જીવનનો એક શ્વાસ પણ ફોકટ ગુમાવવો તે મોટું રાજ્ય ગુમાવવા બરાબર છે. હમણાં ગઈકાલે જ આચાર્ય મહારાજની વાચના સાંભળતો હતો, આ જ વાત એમ કરી છે કે આપણે દેવ દ્રવ્ય ખબર છે, દેવ દ્રવ્ય એટલે ખબર ને ખ્યાલ હશે. દેવ દ્રવ્ય એટલે જે ધન સંપત્તિ જે કઈ એ દ્રવ્ય હોય એ આપણે માત્ર દેરાસર માટે, ભગવાન માટે આપણે વાપરી શકીએ. એટલે ભગવાનનું છે દેવ દ્રવ્ય, એટલે ભગવાનનું દ્રવ્ય. દેવ એટલે ભગવાન, જે કઈ દ્રવ્ય હોય એ ભગવાનનું દ્રવ્ય કહેવાય. બરોબર? તો સર્વસંગ પરિત્યાગી સાધુ જે છે એ સંપૂર્ણપણે દેવ દ્રવ્ય છે. એટલે એનો અર્થ શું થયો કે એમનો એક ક્ષણ પણ પ્રભુની આજ્ઞાની બહાર એ પોતે વિતાવી ન શકે, કારણ કે દેવ દ્રવ્ય છે. સાધુ સંપૂર્ણપણે દેવ દ્રવ્ય છે. આપણે ગૃહસ્થ, આપણે શ્રાવક સંપૂર્ણપણે દેવ દ્રવ્ય નથી થઈ શકતા. બરોબર? પણ જ્યારે આપણે સામાયિકમાં બેસીએ કે કોઈ ધર્મના અનુષ્ઠાન કરતા હોઈએ, જ્યારે ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય, ત્યારે એટલો સમય આપણે દેવ દ્રવ્ય બનીએ છીએ. તો તે વખતે આપણી એક પણ ક્ષણ ભગવાનના વિચાર સિવાય અથવા ભગવાનની આજ્ઞાના વિચાર સિવાય બીજા કોઈ પણ વિચાર કે બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં હોઈ ન શકે. જો હોય અથવા જાય તો એને આચાર્ય મહારાજ એમ કહે છે કે તમે દેવ દ્રવ્યની ચોરી કરી કહેવાય. સમજાણું? હા, તો એ વખતે માત્ર એક શ્વાસ પણ આપણે જો લઈએ ને તે શ્વાસ પણ આપણે ભગવાનનો જ લઈએ, ભગવાનની દેન છે, ભગવાને આપેલું છે અને આપણે લઈએ છીએ, આપણું કાંઈ નથી, એવો ભાવ ત્યાં પ્રગટ થયો. ખ્યાલ આવે છે? હજુ એ વાત મનુષ્ય જીવનનો એક શ્વાસ પણ ફોકટ ગુમાવવો તે મોટું રાજ્ય ગુમાવવા બરાબર છે. કેટલી કિંમત કરી છે દેવ દ્રવ્યની? કેટલી કિંમત છે? આપણો એક એક ક્ષણ જે છે એને દેવ દ્રવ્ય ક્યારે કરાય આપણા માટે, શ્રાવક માટે કે ગ્રસ્ત માટે, કે જ્યારે આપણે પ્રભુની ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય, સામાયિક કરતા હોય, કોઈ પણ અનુષ્ઠાન કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, ત્યારે પણ પ્રભુની આજ્ઞાની અંદર જ આપણું આખું અસ્તિત્વ એમાં ડૂબેલું હોવું જોઈએ. જો આનાથી બહાર હોય તો માનવું કે આપણે એટલી ચોરી કરી છે. એટલે અહીંયા કહે છે શરીરના 9 દ્વારથી ઉપર ઉઠાય તો જ 10મા દ્વાર સુધી પહોંચી શકાય. 9 દ્વાર તો ખ્યાલ છે ને બધાને? 9 દ્વારથી અશુચિ વહે છે. આપણા શરીરની અંદર 9 દ્વાર છે, એમાં પુરુષને 9 હોય છે અને સ્ત્રીઓને 11 હોય છે. એ દ્વારથી અશુચિ વહેતી હોય. એનાથી જ્યારે જીવ ઉપર ઉઠે છે ત્યારે શુચિમય એવું સહસ્ત્રાર જે 10મું દ્વાર છે. સહસ્ત્રાર એટલે આપણા માથા ઉપર જે ટોચ ઉપર જે હોય ને એને સહસ્ત્રાર કહેવાય. સહસ્ત્રાર નો મહિમા કેવો છે
કે જ્યારે તમે ગુરુ મહારાજ પાસે જાઓ ત્યારે તમને વાસક્ષેપ ક્યાં મૂકે છે? માથા પર મૂકે છે ને, એ સહસ્ત્રાર પર મૂકે છે. તમને ખ્યાલ છે ને? રાઈટ. પછી જ્યારે તમને કોઈ આશીર્વાદ આપે ત્યારે તમને તમારા માથા પર હાથ જે મૂકે છે ને, સહસ્ત્રાર પર મૂકે છે. પછી ગુરુ મહારાજના તમે આશીર્વાદ લેવા જાઓ ત્યારે પણ તમારા માથા પર જે હાથ મૂકે છે ત્યાં સહસ્ત્રાર પર મૂકે છે. પછી જ્યારે કોઈ જીવ દીક્ષા લેતો હોય ત્યારે બધો લોચ બીજા કરે માથા ઉપર વાળનો, પેલી ચોટલી છે એ ગુરુ મહારાજ એને લોચ કરે. એટલે ત્યાં એનું પ્રતીક શું છે કે ત્યાં એનું સહસ્ત્રારને ખોલે છે. સહસ્ત્રારને ખોલી અને ત્યાં ગુરુ પોતાના આશીર્વાદ રૂપી શક્તિનો ત્યાં આપે છે, શક્તિપાત કરે છે. ખ્યાલ આવે છે? એ દશમ દ્વાર એટલા માટે ત્યાં કીધું કે ધારો કે તમે 7 ચક્રો પણ કીધા છે ને, એમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત વગેરે, વિશુદ્ધિ, અજ્ઞા અને સહસ્ત્ર. એમાં સહસ્ત્ર છેલ્લું છે. તો જ્યારે પણ આપણે ધ્યાન પણ કરતા હોઈએ ત્યારે આજ્ઞા ચક્ર પર ધ્યાન કરીએ છીએ, અને એ વખતે જ્યારે સહસ્ત્ર ઉપર આપણે ધ્યાન લઈ જઈએ ત્યારે આપણું સહસ્ત્ર ખુલે અને આપણને ગુરુનો કે ભગવાનનું જે બોધ છે અથવા ભગવાનની કૃપા છે આપણા ઉપર પડશે. તો એ દ્વારને ખોલવા માટે દ્વાર જે છે એને આપણે બંધ કરવા પડે. એ અશુચિના દ્વાર છે, અને ઓલું જે સહસ્ત્રાર જે છે, દશમ દ્વાર જે છે એ શુચિ દ્વાર કહેવાય છે. તો ગંગા સતીના એક અમુક તમે સાંભળશો એમાં પણ આવે છે કે ગંગા સતી ઘણા અધ્યાત્મ વ્યક્તિ થઈ ગયા, અને એમણે પણ આ બધા યોગના ઘણા બધા પ્રકારો બતાવ્યા છે. એમાં પણ એમણે સહસ્ત્રારને દશમ દ્વાર. તો શરીરના 9 દ્વારથી થાય તો જ 10મા દ્વાર સુધી પહોંચી શકાય. સાંસારિક અનુભવોનો સંબંધ બહાર લઈ જનારા 9 દ્વારો મારફત છે. આત્માનો અનુભવ 10મા દ્વારમાં છે. હવે ખ્યાલ આવે? આપણા બધા ભાવો જે છે, સંસારના અનુભવો છે, એ આપણા 9 દ્વાર દ્વારા આપણે કરીએ છીએ, અને 10મા દ્વાર દ્વારા આપણે આત્માનો અનુભવ કરીએ છીએ. 199 ચિંતાઓ જીવની ઊભી કરેલી કાલ્પનિક હોય છે. બોલો હવે, very strong statement. જે જીવનના અણમોલ સમયને બાળીને ખાક કરી નાખે છે. માથે ભગવાનને રાખો એટલે માથાનો ભાર ઉતરી જશે. માથું ઉત્તમ અંગ છે માથું, એટલે આપણે નમાવીએ છીએ. માટે ત્યાં કચરા જેવી ચિંતાઓ ન જ રખાય, પણ ભગવાનને સોંપી દેવા. સમજાય બધું? સહાનુભૂતિ, હાજી, હા, સહાનુભૂતિ સંકટનો ભાગાકાર છે. એટલે કોઈના પ્રત્યે આપણે સહાનુભૂતિ દર્શાવીએ એને ઉપર આવેલા સંકટની અંદર એ ઓછું થાય છે. એનું સંકટ. આશ્વાસન આપત્તિની બાદબાકી કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉતરવું સહેલું છે, પણ પોતાને સમજવું મુશ્કેલ છે. એટલે તમે મૂન ઉપર જઈ શકો પણ પોતાને સમજવું અઘરું છે. શૂન્યતામાં જ સ્વાનુભૂતિ છે. બોલો હવે, આપણે જ્યાં સુધી શૂન્ય ન થઈએ ત્યાં સુધી આપણને અનુભૂતિ થવાની નથી. હવે જો શૂન્ય માટે તો આપણે ઘણી બધી વાત કરી છે. શેનાથી શૂન્ય થવાનું છે? અહમથી. અહમ એટલે આઈ, એટલે હું. આપણું જે ખોટું હું, જે આપણને જન્મતાની સાથે જે મળ્યું, નામ મળ્યું અને રૂપ મળ્યું, એના પર આપણે આપણા આખા અસ્તિત્વને ટીંગાડી દીધું. એટલે હવે એ નામ અને રૂપ, એના માટે જ આખી જિંદગી આપણે મથીએ છીએ. જે કંઈ કરીએ છીએ એ નામ માટે અને રૂપ માટે. પહેલા 25-30 વર્ષ રૂપ માટે, અને પછી જ્યારે રૂપ ઘસાતું જાય, રૂપ જ્યારે ઓછું થતું જાય, એટલે આપણા નામ માટે, આપણી પ્રતિષ્ઠા, આપણું માન, અને છેલ્લી ઘડી સુધી, અંત સમય સુધી બસ આ જ નામ. એટલે રૂપ અને નામનો અહમ જ્યાં સુધી મુકાય નહીં ત્યાં સુધી આપણને આત્માનો અનુભવ ન થાય. હવે જો
હું ની અંદર આઈ છે ને, આઈ આપણે વાત કરી હતી ને, I is capital even in the middle of the sentence. ખરું? એ આપણું અહમ છે. હવે તમે એને નાનો બનાવી દો તો નાનો બનાવે તો શું બને? એક તો જાણે એ નાનો થાય ને ઉપર ટપકું આવે, મીંડું આવે ને, મીંડું આવે ને ઉપર, એ આપણું શૂન્ય કા. આપણે શૂન્ય ના થઈએ ત્યાં સુધી આપણે નાના ના બનીએ, નાના ના થઈએ ત્યાં સુધી આપણે શૂન્ય ના બનીએ, અને શૂન્ય ના બનીએ ત્યાં સુધી આપણે આત્માનો અનુભવ ના કરી શકીએ. આપણું અહમ ત્યાં આગળ રહેવાનું, અને અહમ જ્યાં સુધી છે ત્યાં સુધી અરહમની પ્રાપ્તિ થતી નથી. અહમનું વિલીનીકરણ એ જ અરહમની પ્રાપ્તિ કીધી. કલાપુરુષ શ્રી મહારાજ સાહેબ પણ એ વાત કરી કે જ્યાં સુધી આપણે અહમ શૂન્ય નથી થતા ત્યાં સુધી અરહમની પ્રાપ્તિ આપણને થતી નથી. અરહમ એટલે ઉત્તમ પદ, અર્યંત પરમાત્મા પૂજ્યવા, દુઃખના સાક્ષાત્કાર. અહમને શૂન્ય કરવા માટે વિચાર શું કરવાનું? જો પહેલામાં પહેલી તો વાત આપણને અહીંયા કરી પન્યાસી મહારાજે કે અપેક્ષાઓને ઘટાડો, એક બરોબર. પછી જે કંઈ બનાવો, જે કંઈ ઘટના ઘટે છે એને માત્ર જોયા કરો, કારણ કે એમાં તમારું કોઈ યોગદાન નથી. તમે એ ઘટનાની અંદર જેટલા ભળો, એ ભળવાનું કેમ બને છે કે જ્યાં તમારું અહમ આવે છે ત્યાં જ બને છે. હવે એના માટે હું તમને એક આચાર્ય મહારાજનું એક વચનામૃત છે, તમને બતાવું. ગઈકાલે બને નવાણું એવું કહું છું. હા, એમણે દેવચંદ મહારાજ સાહેબના એક સુધીનાથ ભગવાનના સ્તવનના એક કડીની વાત કરી છે, એમાં આખી સાધના આપી છે. તો 4 વસ્તુ એમાં લેવાની છે. જળ જગત પ્રત્યે આપણે વિચાર શું કરવાનો છે કે આપણે કેવી રીતે અહમ આપણું વિલીન કરવું, અહમને કેવી રીતે વિલીન કરવું, એના માટે આખું દ્રષ્ટિકોણ આપણું બદલાવવો પડે. એના માટે કેવી રીતે કરવું? તો 4 વસ્તુમાં સમજવાની. જળ જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ 1, ચેતના જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ 2, ઘટનાઓના જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ 3. લખવું છે પહેલું, જળ જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ, ચેતના જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ અને ઘટનાઓના જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ, અને છેલ્લું સ્વભાવની દુનિયા તરફ કેવી રીતે આપણે જવું, આપણા સાચા સ્વરૂપ તરફ કેવી રીતે. હા, સ્વભાવની દુનિયા એટલે આપણા પોતાના સ્વભાવની દુનિયામાં, એટલે આપણા પોતાના કેવી રીતે જવું કે જ્યાં આપણું સાચું હું છે, ખોટું હું નહીં. ખોટા હુંમાં તો ઘણું આપણે પકડ્યા.
પહેલી વાત એમણે એમ કરી કે જળ જગત પ્રત્યે સાધકનું દ્રષ્ટિકોણ કયું હોવું જોઈએ, તો કે જેટલા પદાર્થો સાધના માટે ઉપયોગી છે એટલા પદાર્થોને રાગ કે દ્વેષ વગર વાપરવા. એટલે એક તો બે એના ભાગ પડે નાખો. સાધક માટે બે ભાગ પડે પદાર્થોનો, એક ઉપયોગી પદાર્થો, એક બિનઉપયોગી પદાર્થો. જે બિનઉપયોગી પદાર્થો છે એ તો સાધકને જોઈએ જ નહીં, એના જીવનમાં હોવા જ ન જોઈએ. આપણે શું કરવા માંગીએ છીએ? આપણા અહમને, સાચા અહમને ઉભારવું છે અને ખોટા અહમને વિસ્તારવું છે. તો પહેલું કામ એ કરવું પડે આપણે કે પહેલા તો પદાર્થોની અંદર બે ભાગ કરી નાખો, ઉપયોગી પદાર્થો, બિનઉપયોગી પદાર્થો. બિનઉપયોગી પદાર્થોને છોડવાના. ઉપયોગી પદાર્થોની અંદર જે પદાર્થો આપણે ઉપયોગમાં આવવાના હોય એનો ઉપભોગ કરતા હોય ત્યાં પણ રાગ દ્વેષ વગર. આ મને ગમ્યું કે આ મને ન ગમ્યું એવું નહીં. ગમાનો રાગ, આ મને ઉપયોગી છે માટે હું વાપરું, નહીં કે આ મને ગમે છે માટે, ઉપયોગી છે માટે વાપરું. ખ્યાલ આવે? એટલે પછી એમણે ભોજનનો દાખલો આપ્યો, આપણે રહેતાનો દાખલો આપ્યો, ઉપાસનાનો દાખલો આપ્યો, સાધનાનો દાખલો આપ્યો. સાધનામાં બેઠા હોય આપણે તો કેવી રીતે વિચારવું એ બધા દાખલા આપ્યા એમણે. પછી હવે ચેતના જગત પ્રત્યે કયો દ્રષ્ટિકોણ? તો ચેતના જગત પ્રત્યે દ્રષ્ટિકોણ એ કે જગતના સર્વ જીવો પૂર્ણ છે, દ્રવ્યથી પૂર્ણ છે, અને જે કંઈ દોષ દેખાય છે એ કર્મના ઉદયથી છે. એટલે એમણે એક દાખલો એવો આપ્યો કે કોઈને બહુ સુંદર કાયા હોય, એને તાવ આવ્યો, તો તાવ આવ્યો તો જે વ્યક્તિ છે એ વ્યક્તિ તાવ બને છે? સમજાણું? જો કોઈ સરસ મજાની વ્યક્તિ હોય અને એને તાવ આવે છે, તાવ આવી ગયો એટલે ખરાબ થઈ ગયો એ માણસ કઈ દવા લે છે, તાવ ઉતરી જશે એટલે વળી પાછો સારો થઈ જશે. એવી રીતે કોઈને દોષોનો તાવ આવે, એ દોષોનો તાવ, તો જ્યારે એ દોષોનો ઉદય પૂરો થઈ જશે તો વળી પાછળ બધું અંદર તો પરિપૂર્ણ છે ને, અંદર તો સારો છે ને, દ્રવ્યથી તો સારો છે ને. દરેક જીવ દ્રવ્યથી તો શુદ્ધ છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, બરોબર? દરેક જીવ દ્રવ્યથી એના આત્મ દ્રવ્ય છે. એ સમજાય છે કે નથી સમજાતું? સ્વીકાર ભલે સમજાય તો છે ને. તો એ વ્યક્તિ જો પરિપૂર્ણ છે, પોતે ગુણોથી પરિપૂર્ણ છે, કારણ કે તમને એક તો વાત ખબર છે કે ગુણ સહભાવી છે, પર્યાય ક્રમભાવી છે. તો સહભાવી હોવાનો અર્થ શું થયો કે ગુણ વગરનું કોઈ જીવ હોઈ ન શકે. તો દરેકની અંદર અનંતા ગુણ પડ્યા છે, જેવા ભગવાનમાં કેટલા ગુણ છે એટલા જ ગુણ. અત્યારે એને દોષનો તાવ આવ્યો છે, ગુણ એનો ટંકાઈ ગયો છે. અત્યારે એની સારી કાયા જે છે એને તાવ આવ્યો છે, તો હવે સારી કાયા હવે દેખાતી નથી બધી સારી. અત્યારે એને તાવનું, એના પર રોગનો હુમલો છે. એવી રીતે દોષનો હુમલો છે. તો દોષ અને એ વ્યક્તિ, એ જીવ, એ અલગ થઈ ગયા ને. ખ્યાલ આવે છે હું શું બોલું? દોષ અને જીવ બે અલગ થઈ ગયા ને, ભિન્ન થઈ ગયા ને. હા, દોષ એટલે એ જીવ દોષ નથી થતો. જીવના ઉદયમાં દોષ છે, એની પર્યાયમાં દોષ છે, પણ જીવ પોતે દ્રવ્યથી શુદ્ધ હોવાને કારણે શુદ્ધ રહે છે. એમાં તો ફરક નથી પડતો ને. તો આપણે દ્રષ્ટિ ક્યાં કરવાની? કોઈ પણ સારી વ્યક્તિ હોય અને તાવ આવે એટલે એને ફેંકી દેવાની. કોઈને રોગ થયો ત્યારે ફેંકી દેવાનું, ત્યારે રોગ થયો અને ફેંકી દેવું, એવું કરતા નથી આપણે. એમ કોઈ પણ જીવની અંદર કોઈ પણ દોષને ઉદય હોય અને કર્મના ઉદયથી એને દોષ દેવાય. તો એ દોષ છે, એ દોષને જીવને જુદા કરવા. તમારો સંબંધ માત્ર જીવ સાથે છે.
તમારો સંબંધ આ દોષ સાથે નથી. ખ્યાલ આવે છે? આ જીવ જગત અથવા ચેતના જગત પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ આવો. તો શરીરને તાવ એમાં એ વ્યક્તિનું શું થયું? તો તમે એ શરીરના તાવ જોડે પેલા માણસને કેમ સંડોવી નાખો છો? ક્રોધનો ઉદય થયો. ઉદય થાય એમાં શું થયું? જેમ રોગનો ઉદય થયો, આપણા કોઈ કાબુ નથી એના. મારી ઈચ્છા ન થઈ, મારી ઈચ્છા પણ ન હોય કે મને શરદી થાય, મને તાવ આવે, પણ છતાં શરદી થાય ને તાવ આવે તો હવે તો શું કરું? મારું કોઈ વશ નથી એના ઉપર. જેમ ક્રોધનો ઉદય આવ્યો, બધાએ ક્રોધને દેખી શકે એવું નથી. તમે લોકો તૈયાર થઈ ગયા કે ક્રોધને જોવા માટે? તો એમ કે છે ક્રોધને પણ તમે જુઓ, જેને ઉદય આવે છે ઉદયને પણ તમે જુઓ. એ ક્રોધી બન્યો નથી, એને ક્રોધનો ઉદય છે. કે પોતે અને ક્રોધ બંને અલગ છે. આ જીવ જગત પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. તો ચેતના જગત પ્રત્યે સાધકનો દ્રષ્ટિકોણ કે બધી જ ચેતનાઓ અનંત ગુણોથી પરિપૂર્ણ છે, એટલે કોઈ પણ વ્યક્તિ દોષિત છે જ નહીં. અને દોષિત ઠરાવવો હોય તો એક જ વ્યક્તિ છે. કોણ હશે બોલો? પોતે. આપણી દ્રષ્ટિમાં જ દોષ છે, કોઈ દોષિત છે નહીં. આ આપણો ચેતના જગત પ્રત્યેનો દ્રષ્ટિકોણ. પછી એક એમને દ્રષ્ટાંત આપ્યું હતું. એમના દાદા ગુરુ મહારાજ હતા, ભદ્રેશ્વરી મહારાજ સાહેબ. તો એક વખત એ કે હું તો બહુ નાનો હતો, કારણ કે એમને 11 વર્ષની મારી દીક્ષા લીધેલી ને, તો નાના હતા પોતે, અને એમને બોલાવ્યો એમના દાદા ગુરુએ, અને એમને પૂછ્યું કે આપણે દીક્ષા લીધી એ પહેલા આપણે વાણિયા હતા કે જાઓ? એટલે ઓબ્વિયસલી એમને કીધું કે આપણે વાણિયા હતા. તો વાણિયા ખોટો ધંધો કરે કે નફાનો ધંધો કરે? તો કે સાહેબ વાણિયા તો નફાનો ધંધો કરે, ખોટનો ધંધો કોઈ ના કરે. તો કે આપણે કેમ ખોટનો ધંધો કરીએ છીએ? તો કે કેવી રીતે સાહેબ? તો કે એક ગુણવાન આત્મામાં એનામાં અમુક દોષ હોય છે, એ તમે જોયો. જો આ એક બહુ સુંદર દ્રશ્ય પણ આપ્યું છે. જોયા પછી શું થશે? તમને એમ થશે કે આટલી બધી ઊંચી વ્યક્તિ, એનામાં પણ આ દોષ છે, તો મારામાં હોય તો શું વાંક? કરી લે છે. હા, તો આમાં આપણે ખોટનો ધંધો કરીએ છીએ, ખરું? જો એનામાં છે તો મારામાં હોય તો શું વાંધો નહીં? દોષ મારામાં તો જોઈએ જ નહીં. દોષ જોવાની ઈચ્છા થાય તો તમારે દોષ જુઓ, શું વાંધો છે જુઓ. સુરદાસનું પછી મેં કોટ કર્યું છે, મોસમ કોણ કુટિલ ખલકામી, जिन तन दियो सोही विसरायो ऐसो नमक हरामी. ભગવાનને કહે છે સુરદાસજી કે પ્રભુ મારા જેવો કોણ કુટિલ, ખલ અને કામી, બધા દોષના પોતાના, કે જેણે મને આ દેહ આપ્યો, આ મનુષ્ય અવતાર આપ્યો, મનુષ્ય દેહ આપ્યો, એને જો ભૂલી ગયો, ભગવાને જ ભૂલી ગયો, તો મારા જેવો નિમક હરામી કોણ? તો આપણને પણ આ મનુષ્ય દેહ કેવી રીતે મળ્યો છે? ભગવાને આપ્યો છે ને. કઈ રીતે આપણને ભગવાન આપ્યો છે? જો આમાં પણ આપણે આ રીતે લગાવી શકીએ ને. આપણે ભગવાને આપણને આ દેહ આપ્યો કઈ રીતે? આપણને પુણ્યથી મળ્યો ને. આપણને મનુષ્ય ભાવ કેવી રીતે મળ્યો? મનુષ્ય અવતાર કેવી રીતે મળ્યો? મનુષ્ય જન્મ કેવી રીતે મળ્યો? પુણ્યથી. અને પુણ્યનો સાચા અધિકારી કોણ? ભગવાન. પુણ્યનો રસ્તો આપણને બતાવ્યો ના હોત ભગવાને, તો આપણે પુણ્ય કર્યું, અને પુણ્ય ના કર્યું તો આપણે આ મનુષ્ય દેહ મળ્યો ના. તો આ મનુષ્ય દેહ આપણને આપ્યો કોણે? ભગવાને. એને આપણે ભૂલી જઈએ તો આપણા જેવો કોણ નિમક હરામી? તો દોષ જોવા હોય તો પોતાના જોવા.
ચેતના જગત પ્રત્યેનો દ્રષ્ટિકોણ આ કે બધી જ ચેતનાઓ સંપૂર્ણ છે. અને આપણે વાત કરેલી કે તમને બીજા અધૂરા કેમ દેખાય છે. તમને અધૂરા એટલા માટે દેખાય છે કે તમે પોતે અપૂર્ણ છો માટે. આપણામાં જે દોષ હોય એ આપણને બીજામાં દેખાય છે, અથવા તો આપણને બીજાના દોષો દેખાય છે ત્યારે ખરેખર તો આપણા પોતાના દોષોનું પ્રતિબિંબ છે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે તારે દોષ જોવા હોય તો તું અરીસામાં જો, દૂરબીનમાં નહીં. ખ્યાલ આવ્યો? તો આ રીતે ચેતના જગત પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ બધા પરિપૂર્ણ છે અને બધા આનંદમય છે. હવે એમણે ત્રીજી વાત કરી, ઘટનાઓ પ્રત્યેની આપણે જે દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ. તો જ્યારે તમે તમારા હોવાપણામાં હો અને કર્તૃત્વ ભાવમાં ન હો ત્યારે ઘટનાઓની અંદર તમે ભળતા નથી. ઘટનાઓમાં આપણે કેમ ભળીએ છીએ? આપણા કર્તૃત્વ ભાવથી. તમે કર્તૃત્વ ભાવ કેવો છે? હવે તમને એનું દાખલો આપું. અચ્છા, સંસારમાં કર્તૃત્વ ભાવ છે અથવા કર્તૃત્વની અંદર સંસાર છે. તો અહીંયા એમ કે છે કે ઘટના એક હોવાપણાની ઘટના છે જ નહીં. ઘટના હોવાપણામાં ઘટના નથી, આપણે અસ્તિત્વની અંદર ઘટના નથી. ઘટના બહાર છે, બધી ઘટના. બરોબર? તો ઘટના બધી જ ખુલે છે કર્તૃત્વના સંસારમાં. તમારે એ ઘટના જોડે શું સંબંધ? કોઈ કંઈક કહ્યું તો શબ્દ છે, તો શબ્દ તો ભૌગોલિક ઘટના. કર્તૃત્વનો સંસાર છે. કોઈ કંઈક વિચાર્યું તમારા માટે અને ક્યાંક લખ્યું, ઠીક છે, તમારે એની જોડે શું સંબંધ છે? તમે નથી અલગ થતા જાઓ. કર્તૃત્વની દુનિયા જોડે મને કોઈ સંબંધ નથી. મારો સંબંધ મારા હોવાપણા જોડે છે. પછી મારે સંબંધ માત્ર એક ભગવાન સાથે. એટલે એક સ્તવન આવે છે, અંદર એક કડી આવે છે, શું છે મારી સામે બધા રીઝવવો એક સાઈ. મારે એક ભગવાનને રીઝવવા છે, ભગવાનને રાજી રાખવા છે. બીજા દુનિયાની અંદર તમે રાજી રાખવા જશો બધાને, તો કોઈને તમે રાજી રાખી શકવાના નથી. તમે પ્રયત્ન કરી લીધા ને બધાને રાજી રાખવાનો પ્રયત્ન કર્યા કે નહીં? કોઈ રાજી થયું? કોઈ રાજી રહ્યું છે? બસ હે ટેમ્પરરી થાય છે. પછી હા, તો પછી રાજી ના કહેવાય. તો હવે દુનિયા મને શું છે, જો રેકગ્નિશન મને મળશે એને જો આપણે એના ઉપર જ આપણા જીવનનો બજાર હોય તો જીવનમાં દુઃખ સિવાય બીજું શું મળવાનું તમે આ અપેક્ષા દેવે. એમાં અમે દાખલો આપે છે. મહાદેવજી અને પાર્વતી એમના નંદી લખ્યા છે ને, એમના બળદ, એમનું વાહન છે ને, એને લઈને નીકળ્યા હતા. 3 જણ ચાલતા જતા હતા. એમાં આજે દુનિયાની વાત કરું છું. દુનિયાના સર્ટિફિકેટ ઉપર આપણે જીવીએ છીએ ને એના માટેની વાત છે. આ દ્રષ્ટાંત છે. તો રસ્તામાં ગયા, રસ્તામાં લોકોએ કીધું, તરત કોમેન્ટ કરી કે આ 2 જણા કેવા મૂર્ખા છે. આ બળદ છે તો ઉપર બેસતા નથી અને ચાલીને જાય છે. બરોબર? એટલે મહાદેવજીને થયું કે આ વાત તો સાચી છે ભાઈ. બળદ બી આમને આવે છે સાથે સાથે અને આપણે પગે ચાલે છે, ચાલો બેસી જઈએ. તો બંને જણા મહાદેવજી અને પાર્વતી બંને જણા બળદ ઉપર બેસી ગયા. થોડે આગળ ગયા એટલે થોડા બીજા લોકો મળ્યા. શું કહે છે? આ 2 જણામાં કઈ અકલ છે? આ બળદ ઉપર બંને જણા બેઠા છે, બળદને વિચાર માર નાખશે. મહાદેવજી આ વાત સાચી છે. એટલે મહાદેવજી અને પાર્વતી બંને ઉતરી ગયા અને ખાલી મહાદેવજી એકલા બેઠા. હવે આગળ ગયા તો કોઈ કીધું કે આ ભાઈમાં કઈ અકલ છે કે પોતે, આ ભાઈમાં કઈ અકલ છે કે આજે બિચારી ભાઈને ચલાવે છે અને પોતે બળદ ઉપર બેઠા છે. મહાદેવજી કે વાત સાચી છે. એટલે મહાદેવજી ઉતરી ગયા અને પાર્વતીજીને બેસાડ્યો બળદ ઉપર. જરાક આગળ ગયા તો હું એમ કીધું ભાઈ થોડાક મને કે આ ભાઈમાં કઈ અકલ છે.
પોતે ચડી બેઠી આરામથી જાય છે અને જો એનો ધણીને તો ચલાવે છે. હવે શું કરવાનું? તો કે હવે બંને જણા ઉતરી ગયા અને બળદ લીધો માથા ઉપર. આ સંસારના સર્ટિફિકેટો છે બધા, આ સંસારના રેકગ્નિશન છે. હવે એના ઉપર તમારે બધામાં બાંધી અને આપણે જીવન જીવવું છે કે ભગવાને જે કીધું એ પ્રમાણે જીવન જીવવું છે. પ્રભુને રેકગ્નિશન જોઈએ છે આપણને. તો ઘટનાઓનું જગત જે છે તે કર્તૃત્વની દુનિયા છે. તમે હોવા પણ એની દુનિયામાં છો. તમારે એને શું લાગે વળગે? પછી આ વાત થઈ ગઈ. હવે જે કંઈ પર્યાય અચ્છા, હવે જયારે આપણને સામે કોઈ કઈ પણ ઘટના ઘટે છે તો એમાં કોઈ નિમિત્ત હોય છે હંમેશા, અને લગભગ તો આપણે નિમિત્તને દોષ થતા હોય છે. પણ નિમિત્તનો કોઈ દોષ નથી. પોતાના ઉપાદાનની અશુદ્ધિથી આપણને આપણને જે કંઈ અનુભવ આપણે કરીએ છીએ એ આપણે પોતાના ઉપાદાનની અશુદ્ધિથી કરીએ છીએ. તો એમાં નિમિત્તને દોષ ના આપવો એમ વાત કરે છે. રાગ દ્વેષની ગંદકી આપણે આપણામાં ભરીએ છીએ, આપણે ઉપાદાનની અશુદ્ધિ છે. પછી એમાં આગળ એમ કહે છે જો કંઈક આપણને દાખલો આપ્યો છે આપણે ગુરુનું. પછી એમણે જે દેવદ્રવ્યની વાત કરી અને ઘટનાઓના સંસાર પ્રત્યે સાધકનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. ઘટના ઘટના હું છું, મારો હોવાપણાનો સંસાર છે. ઘટનાઓ એ કર્તૃત્વનો સંસાર છે અને એ સંસારમાં મારે જવું નથી. ખરેખર છે ને, ઘટનાઓમાં તમારો પ્રવેશ ક્યારે થાય છે એ છોડું કોઈ દિવસ. ઘટના બાહ્ય જગતમાં આકાર લેતી એક રચના છે. એમાં તમારો પ્રવેશ ક્યારે થાય છે કે તમને ખ્યાલ આવે છે. આ હોલમાં આપણે આવ્યા, કેમ આવ્યા? બહારનું ખુલ્લું હતું આવી શક્યા. બહારનું બંધ હોત, વોચમેન કદાચ તાળું લગાવીને ગયો હોત તો હોલની બહાર આપણે ઉભા રહે. હોલમાં પ્રવેશ કેમ થઈ શક્યો? દ્વાર ખુલ્લું હતું માટે. તો જગતમાં આપણો પ્રવેશ થાય છે આપણા વિકલ્પોના દ્વારથી. તો જ્યારે આપણે વિકલ્પો બંધ કરીએ, વિકલ્પો રૂપી તાળું મારી દઈએ, વિકલ્પોને તાળું મારી દઈએ તો આપણે ઘટનાઓના જગતમાં પ્રવેશ કરી શકીએ. આ રીતે એમણે બતાવ્યું છે. અને ત્યાર પછી માત્ર તમે પ્રભુમાં રહી શકો છો. પછી દાખલો આપ્યો છે એમણે સંત રાબિયાનો. સંત રાબિયા બહુ મોટા સંત થઈ ગયા, સુફી સંત હતા. એમની ઝૂંપડીમાં એક ફકીર આવે છે એમને મળવા માટે. તો ફકીરે જોયું તો ઝૂંપડી પણ તૂટેલી ફૂટેલી, એમની જે આસન હતું તે પણ તૂટેલું ફૂટેલું, અને એ ખૂણામાં એક માટલી પડી હતી પાણી માટેની. એ માટલીમાં પણ કાણું. એટલે ફકીરે એમ થયું કે આ બીજું તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ રાબિયાવાળા મોટા સંત છે, એમના માટે કંઈ હું કરું. તો આ માટલી તો એટલીસ્ટ નવી આપું એમને, પણ હવે એમની રજા વગર તો મારાથી થાય ને કે. એટલે એમણે પૂછ્યું એમને રાબિયાને કે બીજું તો કંઈ નહીં, પણ આ તમારી જે માટલી તૂટેલી છે એને હું નવી માટલી આપું તમને, તો તમને પાણી માટે સુવિધા રહે. રાબિયાએ ના પાડી. ઘણી વાર પૂછ્યું એમણે કે એમાં શું છે કે તમને એક માટલી બદલી આપું તમને, તો તમને ઠીક રહે, છતાં પણ ના પાડી. પછી એમણે કીધું કે તમે ના કેમ પાડો છો? એટલે રાબિયાએ પછી પ્રશ્ન કર્યો કે તમે એમ માનો છો કે ભગવાન છે? તો કે હા, ભગવાન છે માનું છું. પછી તમે માનો છો કે ભગવાન સર્વજ્ઞ છે?
તો કે હા, ભગવાન સર્વજ્ઞ છે, બધું જાણે છે. પછી તમે એમ માનો છો કે ભગવાન શક્તિશાળી છે? તો કે હા, ભગવાન તો સર્વ શક્તિશાળી છે, ભગવાન તો સમર્થ છે. તો ભગવાન છે, ભગવાન સર્વજ્ઞ છે, તો ભગવાન રાબિયાને જાણે છે. ભગવાન પોતાના જ્ઞાનની અંદર રાબિયાની આ બધી જ કન્ડિશન જાણે છે, અને ભગવાન સર્વશક્તિમાન છે, સમર્થ છે. તો ભગવાનને માટે આ માટલીને બદલી નાખવી કે ઝૂંપડીને બદલી નાખવી એ ડાબા હાથનો ખેલ છે. એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી ને કાંઈ ભગવાનને માટે. તો ભગવાનને કેમ નહીં કર્યું? અને પછી રાબિયા રડી પડે છે. રાબિયા રડી પડે છે અને કહે છે કે ભગવાનના ચરણોમાં પોતે ઝૂકે છે અને કહે છે કે પ્રભુ, મારી નિષ્પૃહતા ખુલી અને ખીલી માટે તે મને જૂની માટલી રહેવા દીધી છે ને. મારી આ જૂની માટલી, તૂટેલી ફૂટેલી માટલી, તૂટેલી ફૂટેલી ઝૂંપડી, તૂટેલી ફૂટેલી જે આ આસન, આ બધું શાના માટે રહેવા દીધું છે? કે મારી નિષ્પૃહતા ખુલે અને ખીલે. નિષ્પૃહતા એટલે ખ્યાલ? ઈચ્છા રહિતતા, નિરીક્ષા. મારી કોઈ પણ પ્રકારની સંસારના પૂતગલોની અંદર ઈચ્છા ન રહે એ માટે તે મને આ રાખ્યું છે. અને મારી નિષ્પૃહતા ઓછી ન થાય એની તું કેટલી કાળજી રાખે છે, અથવા મારી નિષ્પૃહતા કેટલી વધે અથવા તો કેટલી રહે એની તું કેટલી કાળજી રાખ. હું ઈચ્છા ન કરું, હું ઈચ્છા રહિત રહું એની તું કેટલી બધી કાળજી રાખે છે. અને એ ભક્તિના ભાવ. અને હું તને મળી શકું એના માટે તું કેટલી કાળજી રાખે છે. મારી આ માટલી તૂટેલી ફૂટેલી, ઝૂંપડી તૂટેલી, અને આ પલંગ કે જે આસન જે છે એ પણ તૂટેલું. પ્રભુ તું મારી કેટલી કાળજી રાખે છે. બોલો, આપણે ક્યારેય ભગવાનને કહ્યું એ પ્રમાણે? પ્રભુ શક્તિશાળી છે, પ્રભુ સમર્થ છે. તો જે કંઈ આપણને પર્યાય ખુલે છે, જે કંઈ આપણને મળે છે એ પ્રભુ તો જાણે છે ને. અને આપણી યોગ્યતા પ્રમાણે આપણને મળી જાય છે. ઘણી વખત તો આપણી યોગ્યતાથી પણ વિશેષ આપણને મળ્યું છે. આપણી ફરિયાદ તો એ છે, આપણી ફરિયાદ તો એ હોવી જોઈએ કે પ્રભુ તું મને મારી યોગ્યતા કરતા પણ વિશેષ આપે છે કે નહીં? ઇતની ભૂમિ તું હિલ આણ્યો, એમ કે છે યશોજી મહારાજ કે પ્રભુ તું આ ભૂમિકા સુધી તું મને લાવ્યો. મને ખબર નથી કે મારી કઈ યોગ્યતા હતી, તું મને લાવ્યો છે આ ભૂમિકા સુધી તું મને લાવ્યો. કઈ ભૂમિકા, કઈ મારી યોગ્યતા ઉપર લાવ્યો? તો મારો સંપૂર્ણ ઉપયોગ, મારી સંપૂર્ણ ચેતના પ્રભુની અંદર જ હોય તો પછી હવે આપણે બીજાનો કેવી રીતે વિચાર કરી શકીએ? તો ઘટનાઓ ઘટે છે બહાર, આપણે અંદર. આ આપણા અહમને શૂન્ય કરવા માટેની પદ્ધતિ છે. પછી જે છેલ્લું જે છે એમાં એમણે હવે છે ને બીજું કંઈક એમને દ્રષ્ટાંત આપ્યું છે. એટલે તો બીજું હા, આ છેલ્લું જે દ્રષ્ટિકોણ જે છે તો કે આપણને સમજાણું કે જળ જગત પ્રત્યે કેમ વર્તવું, ચેતના જગત પ્રત્યે કેમ વર્તવું અને ઘટનાઓના જગત પ્રત્યે કેમ વર્તવું. એવું હવે ત્રણેય જગત પ્રત્યે તમારો સમ્યક વ્યવહાર થઈ ગયો, તમે સાચી રીતે હવે વર્તો છો. એ તમારો પગ સાધના જગતમાં પડવાનો છે, સીધી વાત થઈ. હવે તમારો પગ સાધના જગતમાં, આ ત્રણ વસ્તુ કરો તમે તો જ તમે સાધના જગતમાં પ્રવેશ કરી શકો. અને ત્યાર પછી તમે માત્ર જોયા કરો, તમારો જ્ઞાતા ભાવ, તમારો દ્રષ્ટા ભાવ, તમારો જ્યારે ઘૂંટાય અને ત્યારે જે તમારામાં જે ઉદાસીન ભાવ જે પ્રગટે એ તમને પોતાનામાં જવા માટેનું
સાધનાનું એક સ્ટેપ થયું, પગથિયું થયું. અને જ્યારે તમે તમારામાં જાઓ ત્યારે જે તમને આનંદનો અનુભવ થાય, ત્યાર પછી તમને એ આનંદ એવો પ્રાપ્ત થાય કે તમે બહાર જવાનું મન ન થાય. અને આ રીતે તમે અહમ શૂન્ય થઈ શકો. અહમ શૂન્યની આ એક સાધના છે. અહમ શૂન્ય થવા માટેની સાધના આ રીતે કરી અને આપણે એ રીતે વિચારી શકીએ. દુઃખના સાક્ષાત્કારમાં જ આત્માનું જાગરણ થાય છે. તો આપણે વાત કરતા શૂન્યતામાં સ્વાનુભૂતિ. શૂન્ય થવું એટલે પોતાના અહમને મૂકવો. પોતાનું અહમ જ્યારે શૂન્ય થઈ જાય છે ત્યારે જ આપણને આપણો આત્માનો અનુભવ થાય છે. દુઃખના સાક્ષાત્કારમાં જ આત્માનું જાગરણ થાય છે. આંતરિક પીડાનું આંતરિક જાણપણું જ પોતાની ચરમ સેવાએ વિસ્ફોટ બની જાય છે. જે આ સીમા સુધી દુઃખને સહન કરવા ખુશી હોય છે તે દુઃખની પેલે પાર પહોંચી જાય છે. આ બહુ અગત્યનું છે. એટલા માટે ઉપસર્ગ અને પરિસર એ બે વસ્તુ તમે જોશો કે જૈન દર્શન માટેની એક ખાસિયત જો હોય, કોઈ ખાસ વસ્તુ હોય, કોઈ લાક્ષણિક વસ્તુ હોય, કોઈ એની જ આગવી વસ્તુ હોય, કોઈ યુનિક વસ્તુ હોય તો ઉપસર્ગ અને પરિસર. એટલા માટે કે તમારી તાકાત સહન કરવાની કેટલી છે એની જ્યારે ચરમ સીમાએ તમે પહોંચો છો ત્યારે તમારી જે દેહ પ્રત્યેનો જે તમારો અધ્યાસ છે એ છૂટી જાય છે અને તમે તમારા આત્માની અંદર ચલી જાઓ છો. પણ એ તમને ઉપસર્ગ અને પરિસરની અંદર પરિસર જે છે એ કર્મકૃત છે, ઉપસર્ગ જે છે એ જીવકૃત છે. કોઈ પણ આપણને પરકૃત છે. જે ઉપસર્ગ આપણને આવે છે એ આપણને પરકૃત એટલે કોઈ તિરંજ હોય, કોઈ મનુષ્ય હોય, કોઈ દેવ હોય, એને આપણને કર્યો છે. અને પરિસર જે છે એ કર્મકૃત છે. ધારો કે ક્ષુધા પરિસર છે, તૃષા પરિસર છે, તૃણ પરિસર છે, આ બધા પરિસર છે એ કર્મકૃત છે. જ્યારે આપણી સાધના જે છે એ આપણી સ્વકૃત છે. સ્વકૃત એટલે આપણે પોતાનો પુરુષાર્થ છે. તો આ બધા ઉપસર્ગ અને પરિસરની અંદર ટકવું, એને સહન કરવા, સહન કરતા આપણે જે એક એવી ચરમ સીમાએ પહોંચ્યો છે આપણી શક્તિની, તો કે તમે દુઃખની પેલે પાર ચાલી જાઓ. પછી દુઃખ તમને લાગતું નથી, કારણ કે દુઃખની એક ચરમ સીમા પડે છે. હવે તમે એનો દાખલો એ રીતે આપું કે જ્યારે તમને કોઈ પણ જીવને જ્યારે માની લો કોઈ અકસ્માતની અંદર આવી ગયો, કોઈ વ્યક્તિ, કોઈને અકસ્માત થયો, તો અકસ્માતની અંદર એને ખૂબ ઈજા થાય છે. હવે એ ઈજા એટલી બધી ભયંકર છે, એ ઈજાને પોતે સહન નથી કરી શકતો એટલે બેભાન બની જાય છે. બરોબર? અનકોન્શિયસ કેમ થઈ જાય જીવ? કોઈ પણ ઈજાની અંદર જીવ અનકોન્શિયસ કેમ થઈ જાય છે? જ્યારે એની સહન શક્તિ ચરમમાં આવે છે ત્યારે એનાથી પર થઈ જાય છે. એટલે અહીંયા એ બેહોશ થઈ જાય છે. અને અહીંયા શું બને છે? અહીંયા એ આત્મામાં ચાલી જાય છે. જાગૃત હોય તો આત્મામાં ચાલી જાય છે. એટલે ગત્સુકુમારને જ્યારે માથા પર સગડી મુકાણી ત્યારે શું બને? આમ તો સામાન્ય માણસ હોય તો શું બને? બેહોશ થઈ જાય. આવું જ્યારે બને ત્યારે બેહોશ થઈ જાય, અનકોન્શિયસ થઈ જાય. કારણ કે દુઃખ સહન ના કરી શકે, દુઃખની ચરમસીમા આવે તો એ બેહોશ. ગત્સુકુમારને શું થયું? કારણ કે આત્મામાં પોતે જાગૃત હતા, એ જાગૃતિના બળથી પોતે આ જે શરીર ઉપર આવેલી જે વેદના, એ વેદનાને પર થઈ ગઈ. પર થઈ ગયા છે, પોતાના ઉપયોગને પોતાનામાં સંપૂર્ણપણે ડૂબાડી દીધો અને દેહથી પોતે અલગ થઈ ગયા. બેહોશીની અંદર પણ જીવ દેહથી અલગ થાય છે, નિંદ્રામાં પણ દેહથી આપણે અલગ થઈ જઈએ છીએ. જાગૃત નથી આપણે આ બંને વસ્તુમાં. આમાં આપણે જાગૃત છીએ અને આપણા ઉપયોગને આપણે આપણા આત્માની અંદર જ્યારે નાખી દઈએ છીએ, ડુબાડી દઈએ છીએ, ત્યારે દેહથી આપણે ભિન્ન થઈ જઈએ છીએ. અને આ જે દશા છે એ દશા આત્માના અનુભવની દશા છે અને કેવળ જ્ઞાનની અને મુક્તિની દશા છે કે જ્યાં તમે સંપૂર્ણપણે ભિન્ન કરી નાખો છો. તો એ અહીંયા કહે છે, અહીંયા દુઃખના સાક્ષાત્કારમાં જ આત્માનું જાગરણ થાય. અહીંયા જાગરણ શબ્દ વાપર્યો છે. ગત્સુકુમારને આત્માનું જાગરણ હતું. આંતરિક પીડાનું આંતરિક જાણપણું જ પોતાની ચરમ સીમાએ વિસ્ફોટ બની જાય છે. પછી વિસ્ફોટ થાય છે અને છૂટી જાય છે.
જે આ સીમા દુઃખને સહન કરવા ખુશી હોય છે, ખુશી એટલે ભગવાને પણ ઉપસર્ગને ચરમ સીમા સુધી સહન કર્યા, પરીક્ષાને પણ ચરમ સીમા સુધી સહન કર્યા. પાર્થના પ્રભુ ઉપર પણ મેઘમાળીએ ઘણો ઉપસર્ગ કર્યો, પોતે સહન કર્યું અને એમ કરીને પામી ગયા. તો એ દુઃખની પેલે પર પહોંચી જાય. પછી એને સાચે સાચ દુઃખ કે જે દુઃખ જે કહેવાય છે કે જે આ શરીરને લગતું જે છે, શરીરને કારણે જે છે, શરીરને આધારે જે છે, શરીરના આશ્રયથી જે છે અનુભવમાં આવે છે, જે કારણ કે શરીર સાથે આત્માનો એક ક્ષેત્ર અવગાહી સંબંધ રહ્યો છે, એ ત્યાં ભિન્ન થઈ જાય છે, આ દુઃખની પેલે પર પહોંચી જાય છે. આગ રહિત પ્રેમ એ જ અનુભૂતિ છે. એટલે હવે પ્રેમની વ્યાખ્યા કરીએ અમે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને પોતાના આત્મા પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ? તો કે રાગનો અર્થ અહીંયા કરે છે મોહ, મોહ વગરનો, સ્વાર્થ વગરનો પ્રેમ, અથવા તો જેને કહેવું કે મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ. અને પછી જે આપણને આત્મવિશ્વાસ આવે છે કે હા હું આ કરીશું, એ આપણું મોટું ધન છે. તો અચળ એક વખત પ્રાપ્ત કર્યા પછી આપણે ફરી એની જાય નહીં. હવે આપણે બ્રેક લેવાની છે હમણાં 15 મિનિટની. ભલે ઓકે ચાલો, જય જય.